હાલોલ વડોદરા રોડ ઉપર આંબલિયારા પાસેથી વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાઈ હતી, જેમાંથી 40 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરાયો છે. હાલોલ વડોદરા રોડ ઉપર આંબલિયારા જીએબી સ્ટેશન પાસે વડોદરા તરફ આવતી અશોક લેલેન્ડ ટ્રકમાં વિદેશી દારૂ વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝડપી પાડ્યો હતો. જરોદ વિસ્તારમાં એલસીબી પેટ્રોલિંગમાં હતા ત્યારે કોન્સ્ટેબલ જયપાલસિંહ કરણસિંહ નાઓને ચોક્કસ બાતમી મળતા હાલોલ વડોદરા રોડ ઉપર આંબલિયારા જીએબી સ્ટેશન પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન જરોદ તરફથી વડોદરા તરફ આવતી અશોક લેલેન્ડ ટ્રક આંબલિયારા ગામ પાસે આવેલ જીબીના ગેટ પાસે આવી પહોંચતા વોચમાં ઉભેલ એલસીબીએ રોકી સાઈડમાં લેવડાવી ટ્રકના ડ્રાઈવર નરસિંગારામ ભીખારામ પીડેલ રહેવાસી સારલા તાલુકો સૈડવા જિલ્લો બાળમેર રાજસ્થાનની સાથે રાખી ટ્રકમાં પાછળના ભાગે બાંધેલી તાળપત્રી ખોલી તપાસ કરતા પ્લાસ્ટિકના કેરેટોની આડમાં સંતાડેલો ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદા જુદા માર્કાની પેટીઓ ભરેલી મળી આવી હતી. વિદેશી દારૂની કુલ પેટી નંગ 496, કુલ બોટલ નંગ 11,652, કિંમત ₹25,08,000 તથા મોબાઈલ ફોન નંગ 1 કિંમત ₹5,000 સહિત અશોક લેલેન્ડ ટ્રકની કિંમત ₹15 લાખ તથા પ્લાસ્ટિકના કેરેટ નંગ 250 જેની કિંમત ₹12,500 મળી કુલ ₹40,18,300 નો મુદ્દામાલ કબજે કરી ડ્રાઈવરને આ જથ્થો કોની પાસેથી અને ક્યાંથી ભરેલ આવેલ છે અને કોને કઈ જગ્યાએ આપવાનો છે તે અંગે પૂછતા અશોક લેલેન્ડ ટ્રકનો દારૂ જથ્થો સોનારામ થોરી રહેવાસી બાયતુ જિલ્લો બાળમેર રાજસ્થાનના ઈસમે કોટા બાયપાસ ઉપર આવેલ એક હોટલ ઉપરથી આપેલ અને ગુજરાતના વડોદરા પહોંચીને ફોન કરવાનું જણાવેલ અને વોટ્સએપથી લોકેશન મોકલતો હોવાની હકીકત જણાવતા વિદેશી દારૂ સાથે પકડાયેલ ઈસમ તેમજ વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જરોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.